નેક્સ્ટ, બોડેલી તાલુકાના મોરખલા ગામના ખેડૂતોએ મગનું વાવેતર કર્યું, પરંતુ 2 મહિના વીતી ગયા છતાં પણ પાક પર સિંગો દેખાઈ નથી. ખેડૂતોએ જે બિયારણ વાવ્યું તેમાં યોગ્ય વૃદ્ધિ ન થતાં તેમની ચિંતા વધી છે. ખેડૂતોના કહેવા મુજબ એક જ ખેતરમાં 2 અલગ અલગ કંપનીના બિયારણ વાવવામાં આવ્યા, જેમાં એક બિયારણમાં સારી વૃદ્ધિ જોવા મળી હતી અને સિંગો પણ લાગી ગયા છે, જ્યારે બીજા બિયારણમાં કોઈ વિકાસ થયો નથી. આથી ખેડૂતો સીધો આક્ષેપ કરી રહ્યા છે કે તેમને નકલી અથવા તો ગુણવત્તા વગરનું બિયારણ આપવામાં આવ્યું છે. જે આક્ષેપ ખેડૂતો લગાવી રહ્યા છે તેનું જ 10 વીઘાનું ખેતર છે અને તેમાં જ અલગ અલગ કંપનીનું બિયારણ નાખ્યું છે. ખેડૂતે જાણ કરી તો વેપારી જવાબ આપતા જણાવ્યું કે જે બિયારણ તેમને આપ્યું તે થેલીમાં મગનું બિયારણ તો નીકળ્યું ને અમે તો બિલથી બિયારણ ખરીદીએ છીએ. તેવા ખેડૂતો ખેતીવાડી વિભાગની ફરિયાદ કરતા ખેતીવાડી અધિકારી અને ખેતી વિભાગના વૈજ્ઞાનિકોની ટીમ રૂબરૂ જઈને તપાસ કરતા યલો વેન મોઝેક નામનું વાયરસથી મગની ખેતી પીડી પડી હોવાનું અનુમાન લગાવ્યું છે અને ખેડૂતોને બિયારણ કંપની દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે તેવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.